રૂપિયા આજે ભાઈ બહેનનો પવિત્ર ગણાતો તહેવાર એટલે કે રક્ષાબંધન. આજે દરેક બહેનો પોતાના મારી જયા ભાઈને હેતપૂર્વક રક્ષા બાંધે છે. પરંતુ મારો ભાઈ, મારો વીરો હજુ સુધી કેમ ન આવ્યો? મારાથી કાંઈ નારાજ છો? આમ મોઢું ફેરવીને કેમ ઊભી છે બેન? નારાજ જ હોય ને, કે તને તો કાંઈ જ ખબર નથી કે આજે આ કેવડો મોટો દિવસ છે. તહેવારની વાત કરે છે બેન. કણવણકર જ્ઞાતિમાં જન્મેલા આપણે બે ભાઈ બેન નાનપણમાં જ મા બાપની છત્ર છાયા ગુમાવી. એ કાકા કાકીના આશરે મોટા થયા બેન. પેટનો ખાડો પૂરવાની જવાબદારી મારી માથે આવી પડી. દિવસ ઉગ્યાથી આથમતા સુધી મજૂરી કામમાં શું ખબર પડે બેન કે આજે કયો તહેવાર છે? પણ બહેન તું તો કહે કે આજે કયો તહેવાર છે? મારા વીરા, આજે રક્ષાબંધન છે. શું કહ્યું? આજે રક્ષાબંધન છે? માફ કરી દેજે બેન તારા ગરીબ ભાઈને. આજનો આ પવિત્ર દિવસ તો સાવ ભૂલાઈ જ ગયો બેન. ચાલ મારા વીરા, હું તને રાખડી બાંધું. હા હા, લે બાંધ બેન. એ રાખડી બાંધે બેનડી અને આશીષ સૌરથી આપતી. તમે લેજો લાખેણો લાવ. તમે જુગ જુગ જીવજો વીર. માગ બેન, આજના આ પવિત્ર દિવસે હું તને શું ભેટ આપું બેન? ના વીરા ના, મારે કાંઈ જ નથી જોતું. સમજ્યો? તને એમ છે કે મારા ગરીબ ભાઈ પાસે કાંઈ નથી? પણ માગ બેન, તું જે જોઈએ તે માગીશ. તારા માટે મારો પ્રાણ આપવો પડશે તો પણ નહીં અચકાવ. માટે માગ બેન, જે જોઈએ તે માગી લે. હા હા વીરા, હા. જુગ જુગ જીવો મારા વીરા, કે આવા શુભ દિવસે આવું અમંગલ ના બોલ વીરા. જો સાંભળ વીરા, જો તું મને કંઈક આપવા જ માંગતો હોય તો હા વીરા, આ નાનકડી બેન માટે તું એક ચૂંદડી લઈ આવ. બસ બેન, માગી માગીને આટલું જ માગ્યું? ભલે બેન, હું હમણાં જ તારા માટે ચૂંદડી લઈને આવું છું. હો ભાઈ, જેમ બને તેમ વહેલો સર પાછું આવી જજો. મારી ચિંતા ન કરીશ બેન, હું હમણાં જ આવું છું બેન, હમણાં જ આવું છું. અહીંયા સુધી આવ્યો છું તો લાવને ખેમડિયાને પણ મેળામાં આવવાનું આમંત્રણ આપી આવ. અને સાંભળવામાં આવ્યું છે કે ખેમડિયાની બેન રૂપરૂપના અંબાશ્રમી છે, તો લાવને જરા એને પણ જોઈ લઉં. હે ભગવાન, અમારી આબરૂ સાચવજે. પણ મારો ભાઈ, મારો વીરો હજુ સુધી કેમ ના આવ્યો? વાહ વાહ, શું રૂપ છે! કોણ છે આ રૂપ સુંદરી? શું આજ ખેમડિયાની બેન રૂપા છે? હા? કોણ છો આપ? હું રાજનો દિવાન, મારું નામ નાનજી. હું તારું રૂપ જોઈ તારા પર મોહિત થયો છું, માટે મારા શરણે થા. દીવાન, કે જરા બોલતા પહેલા વિચાર કરજો કે તમે મારા બાપ ઠેકાણે છો. રૂપા, સમજી જવામાં સાર છે. તારું રૂપ આ કુબે નહીં, આ તો રાજગઢમાં સારું લાગે. માટે મારી વાત માની જા અને મારા નામની ચૂંદડી ઓઢી લે. હા હા હા, ઈ તો ક્યારેય નહીં બને. તમે અહીંથી ચાલ્યા જાઓ, નહીતર આનું પરિણામ સારું નહીં આવે. અરે પરિણામની પરવા કરે યા નાનજી નહીં. હવે હું જોઉં છું કે તું મારા તાબે થાય છે કે નહીં. અરે ઓ કામન, ત્યાં જ ઊભો રહેજે. ત્યાં ઢેલડી નગરનું રાજ છે અને તારા જેવા નરાધમ આ નગરમાં હશે
તો આ ધરતી કલંકિત થઈ જશે. હું તારું ભાષણ સાંભળવા નથી આવતો. હું હવે જોઉં છું કે તને કોણ બચાવે છે. અરે ત્યાં જ ઊભો રહીને લીટ નરાધમ બાપુ. આ તારા પાપી હાથ મને અડાડતો નહીં. નહીંતર હું આ કટાર ખાઈને આત્મહત્યા કરીશ. તું એમ નહીં સમજે. મારે મારા સ્વભાવ પર જવું જ પડશે. આવ આવ. ત્યાં જ ઊભો રહીને નરાધમ. હું તારા ચરણે થાવ. અરે તો આ મચના પાણી લાજે. અરે આ ઢેલડી નગરની ધરા કલંકિત બને. ઓ કટાર કે તું એ નારી જાત છે તો આ નારીની આબરૂ સાચવવા તૈયાર થા. કે તું એ નારી હું એ નારી સાચવજે નારી તના સતને. આબ અંબા ઉતરી હવે કે આબ અંબા ઉતરી હવે. એ માં લાજ મારી રાખજે. મીરા જા પાપી જા. તને મારો ભાઈ વીરા માફ નહીં કરે. વીરા રૂપા હે રૂપા, આ તો મરી ગઈ એમ લાગે છે. ચાલ ખેમડીઓ આવે તે પેલા છટકી જાવ. હવે એનું મોત એના હાથે જશે. એમાં નાનજી શું કરે? ચાલ. વીરા તું જો બેન, તારા માટે કેવી સરસ ચૂંદડી લઈ આવ્યો છું બેન. આ ચૂંદડી ઓઢતા મારી બેન કેટલી રૂપાળી દેખાશ, પણ રૂપા કેમ નથી દેખાતી? ક્યાં ગઈ હશે રૂપા? રૂપા, ઓ રૂપા, બેન રૂપા, બેન તારા માટે કેવી સરસ ચૂંદડી લઈ આવ્યો છું. અરે આ રૂપા કેમ નથી દેખાતી? ક્યાં ગઈ હશે રૂપા? રૂપા, ઓ રૂપા, અરે આ શું? મારી બેનનું ખૂન. રૂપા, મારી બેન, અને શું થઈ ગયું બેન? તારી આવી દશા કેને કરી બેન? જો બેન, તારા માટે કેવી સરસ ચૂંદડી લઈ આવ્યો છું બેન. એવી બેન રૂપા, મારી લાડકવાળી બેન, તારી આવી દશા કેને કરી? એ બેન, તારા વિના તારો ગરીબ ભાઈ નહીં જીવી શકે બેન. તારા વિના તારા ગરીબ ભાઈને તહેવાર યાદ કરાવી રક્ષાબંધન કોણ બાંધશે બેન? મને તને મારે બેસાડવાના કોડ હતા બેન. તારા લગ્ન ગીત સાંભળવાના અમરસ્યમાં કેને ફેરવી દીધા બેન? જો બેન, તે મારી પાસે પેલી વખત ચૂંદડી માગી અને હું તને ન આપી શક્યો બેન. આ ચૂંદડી તને જીવતા તો નથી આપી શક્યો બેન, પણ આ ચૂંદડીને તારા સબ માથે ઓઢાડું છું બેન. તારી બેન રૂપા, એ તો ભાઈ મરે બહુ હારીએ એને બેની મરેદ સજાય, પણ જેના નાનપણમાં એ નાનપણમાં જેના માવતર મરે એના ચારે સુનાવા. હે ભગવાન, ક્યાં જન્મના પાપની સજા દઈ રહ્યો છે? નાનપણમાં મા બાપની છત્ર છાયા ગુમાવી, એક બેનનો સાથ હતો તે પણ છે છીનવી લીધો. એ તો ઉદાર રેતા બાપ મુઓ અને જન્મતા મુઈ માત, એ પણ એને ઘણી
એ ઘણી વીતશે એને ગણાય પડશે ઘાવ એ તો આવા તણાને ચીક્યો અને પછી દીધો રોય પણ અમે તો એવા એ સકને અમે તો અવતરા હે આમાં કુશળ ક્યાંથી હોય મારી બેન તારો ભાઈ તારા લોહી ભીના પાલવના સોગંદ ખાઈને કહું છું બેન કે તારા ખૂનીને આકાશ પાતાળ એક કરીને શોધી કાઢીશ તેના રાય રાય જેવડા ટુકડા કરી ગીધડાને ખવડાવીશ કે જ્યાં સુધી તારો ખૂની નહીં પકડાય ત્યાં સુધી સુખેથી બેસીશ નહીં બેન તારી આવી દશા કરનારને ક્યારેય નહીં છોડું અંબા ભવાનીની સાક્ષી ધારણ કરેલ ટેક છે એ ઉજળો કરું અવતાર એ આ ખેમરિયાની નેમ છે ચાલ ડેલડી નગરના રાજા પાસે જઈ અને મારી બેનના મોતનો ઇન્સાફ માંગુ છતાં હજી નાનજી દીવાન ન આવ્યો. આજે મેળામાં જવાનો સમય વીતી જાય છે. ઘણી ખમ્મા અને દાતાને નાનજી બધે જ આમંત્રણ આપી દીધા ને? હા બાપુ, બધે જ ફરી વળ્યો છું. ઓલી મોજડી વાળીને તો 3 વાર આમંત્રણ આપ્યું છે અને સાંભળવામાં આવ્યું છે કે ઓલી દાડલદે જીવાનું શ્રીફળ સ્વીકારવાની ના પાડી દીધી છે. નાનજી મારે તો કોઈ પણ ભોગે દાડલ જોઈએ. એ કાચની પૂતળી મારા ઓરડે હોવી જોઈએ. ત્યાં સુધી મને ક્યાંય ચેન નહીં પડે. થશે બાપુ, એમ જ થશે. ઈ દાડલદે તો તમારા રાજગઢની શોભા વધારવા માટે જ સર્જાણી છે. રાજન હું ખેમડિયો રાજન મારી બેનના લોહી ભીના પાલવનો હિસાબ માંગવા આવ્યો છું. મારા આવા નવા જાયલા આવે છે જાણે બાપનો રાજગઢ હોઈને ઉપાડા મરદાને બાપુને મેળે જવાના સુકનમાં અપસુકન કરવા ક્યાંથી આયલા છો? રાજન મારે મારી બેનના મોતનો ન્યાય જોઈએ છે. કોઈ મારા ગરીબનો અવાજ સાંભળનાર રાવત રણસિંહ મારી બેનના કાળે થયેલા મોતનો ઇન્સાફ માંગવા આવ્યો છું. જે બેનને મારે બેસાડવાના કોડ હતા એ જ બેનનું સબ છે. રાજન શું છે? અત્યારના પહોરમાં બરાડા સાનો પાડે છે. લઈ જાઓ આવા સબને અને જઈને સળગાવી દ્યો. બરાડા અંધાતા આ બરાડા નથી, મારા વિધાયેલા દિલનો પોકાર છે. નજર નાખો મારી બેનના સબ પર. એના દેહને વાસનાનો એરું આભળી ગયો છે. એ કોડ ભરી કન્યાના કોડને કોઈ કાળ મુખાએ નીંદવી નાખ્યા છે. એના સોહામણા સપનાને કોઈ સૈતાને ચીનગારી ચાપી દીધી છે. ઇન્સાફ અંજાતા ઇન્સાફ. મારે મારી બેનના મોતનો ઇન્સાફ જોઈએ. એટલે શું? જેને તારા બેનની ઇજ્જત લીધી એને શું બાપુ ગોતવા નીકળે? આવા નવા જાયલા આવે છે. લે હું તને નથી પૂછતો રાજની એઠ ખાનારા, હું તો પૂછું છું રૈયાતના રખેવાળને. મારા હૈયામાં મારી બેનની ચિતા સળગી રહી છે. મારે ન્યાય જોઈએ રાજા, ન્યાય. બસ હવે બહુ થયું. એવી તો કઈક જુવાન છોકરીઓ મરે છે. તારી બેનને જુવાની સાચવતા ન આવડી એમાં રાજ શું કરે? રાજન! એને પોતાની જુવાની સાચવતા નથી આવડતી એને જીવવાનો કોઈ અધિકાર નથી. રાવત રણસિંહ તો તું એ સાંભળી લે કે રયત થી રાજા છે, આ રાજા થી રયત નથી. હું રાજા છું, કાંઈ રૈયતનો ગુલામ નહીં. મારે તો જોઈએ મોજ મસ્તી અને આનંદ. આવા નવા જાયલા આવે છે. હાલો બાપુ હાલો, આપણે મેળે જવાનું મુહૂર્ત વીતી જાય છે. આ તો નવરો છે. હું તારા જેવા રાજના નોકર સાથે વાત કરવા નથી માંગતો. અરે હું તો આવ્યો છું ઢેલડી નગરના ધણી પાસે, રૈયતના રખેવાળ પાસે. મહારાજ આપણા આંગણે રેતનું સાબ પડ્યું છે ને તમને મેળાની મોજ સુજે છે. અરે ન્યાય ન્યાય ને ન્યાય.
જેને પોતાની ઇજ્જત સાચવતા નથી આવડતી એ જીવતા મરેલા રાવત રણસિંહ, તું આ શું બોલી રહ્યો છે રણસિંહ? એ મારે શું બોલવું એ તારી પાસે શીખવા આવું. જા ભાઈ જા, જટ કર. આ તારી બેનના સબને મસાણ ભેગું કર, નહીતર એની લાશ દુર્ગંધ મારવા લાગશે. રાજન, રાજવીના મોઢે આવા શબ્દ ન શોભે. રાવત રણસિંહ, તું તારા જને ઝાકરો દઈ રહ્યો છે. રાખની રયતની તારા રાજ્યમાંથી હાકી રહ્યો છે. જો એને તું ન્યાય નહીં કરે તો ઉપરવાળો એક દિવસ જરૂર તારો ન્યાય કરશે. આજે દેવી પુત્ર ચારણ તારા મહેલમાં આવીને તારા ગુણગાન ગાય છે, તને આશીર્વાદ આપે છે. હે દેવી પુત્ર, તને શ્રાપ આપશે. ચારણ લાગો છો ચારણ વિના રાજને આવા કડવા વેણ કોણ સંભળાવે? પાછો વળી જા રાજન, પાછો તો વળી જા. તમે પણ સાંભળી લ્યો આય કે કડવા વેણ સાંભળવાની મારે ટેવ નથી. આશીર્વાદ આપવા આવવું હોય તો આ રાજમહેલના દરવાજા ખુલ્લા છે, નહીતર સદાને માટે બંધ આ છે. તું નથી બોલતો રવત, આ તારો ગર્વ બોલે છે, સત્તાનું અભિમાન બોલે છે. શરાબ અને સુંદરીનો નશો અને આ તારા હજુરિયા તને બહેકાવી રહ્યા છે. રાજન, જે રાજ્યમાં બહેન બેટીની આબરૂ લૂંટાતી હોય એ રાજ્યને ધૂળમાં મળી જતા વાર નથી લાગતો. બંધ કરો તમારો બકવાસ. હું તમારો કોઈ ઉપદેશ સાંભળવા નથી માંગતો. રાજાનો જન્મ મોજ મજા માણવા થાય છે, સુખ સમૃદ્ધિમાં અળોટવા માટે થાય છે. રાવત રણસિંહ, તો તું પણ યાદ રાખજે કે ન્યાય મેળવવા લોહીની નદીઓ વેરાવી પડશે તો આ ખેમડીઓ પાછી પાણી નહીં કરે. જો તારા રાજગઢમાં પારેવાનો ગુગાવ તો મારું નામ ખેમડીઓ નહીં. હવે જોયા તારા જેવા ખેમડા ઉપાડા મર્દાને મુહૂર્તમાં જ અપસુકન કર્યું. રાજને અવળે માર્ગે દોરનાર નરાધમ, તું હવે જાગતો રહેજે, નહીતર કાયમને માટે સુડાવી દઈશ. મારી બેનના લોહી ભીના પાલવના સોગંદ કે આજથી તને નિરાતે ઊંઘવા નહીં દઉં. રોજ સવારે તારી આંખ ઉઘડતાની સાથે તને ખેમરાનું નામ સંભળાશે. મધરાતે ગોળાના ડાબલાનો અવાજ સંભળાય તો માણજે કે ખેમરિયો આવ્યો. જો તારી ઊંઘ હરામ ન કરું તો મારું નામ ખેમરિયો નહીં. હાલો બાપુ હાલો, આવા તો બોયલા રાખે, આપણે મેળે જવાનું મોડું થાય છે. હા ચાલો. તારી બહેનના સબને અગ્નિ સંસ્કાર આપ અને તારું કાર્યનું આગળ વધાર. માં ખોડિયાલ તારા રખોપા કરે. મારી બેનની જલતી ચિત્તાના સોગંદ કે આજથી આ ઢેલડી નગરની ધરતી પર ખેમરાના બાળા ભોકાશે. ખેમરાના કારાકેરથી આ મછુના વહેતા પાણી પણ થંભી જશે. નગરની બજારમાં લોહીની નદીઓ વેડાવીશ. મારી બેન, તારા મોતનો બદલો જરૂર લઈશ કે જેને તારી ઇજ્જત લૂંટી એના આખા ખાનદાનને સાફ કરી નાખીશ. કે નદીઓ વેડાવીશ લોહી કેરી ખેમરિયાની તલવારથી. આ ઉજળ કરીશ ધરતી તારા મચ્છુ તણા પ્રદેશની. ઓ માય ગોડ, શું વિધિના લેખ છે કે ક્યાં મારી આધુનિક એજ્યુકેશન લાઈફ અને ક્યાં મારા ગામડાના સાસુ સસરા. 18મી સદીના વિચાર કે ગામડાના ગમાર પિતાએ મારા હસબન્ડ દિલીપને ભણાવ્યો, નોકરીએ ચડાવ્યો કે દિલીપ સાથે મારા મેરેજ કરી આ મારી આધુનિક એજ્યુકેશન લાઈફને ગામડામાં ઘૂમડાવી મારી. કે ગામડાના ગમાર સાસુ સસરા અને ઇડિયટ દિયર ભીખાભાઈના વર્તનથી હું તો સાવ કંટાળી ગઈ છું. અને વળી ઓછામાં પૂરા મારા મૂર્ખ દિયર ભીખાભાઈ આ તેનું સત્પણ કરવા ઘરના વાતાવરણને તંગ કરી રહ્યા છે. ઓ માય ગોડ, આહાહા, હું તો આ ગામડાના સાસુ સસરા અને ઇડિયટ દિયરના ત્રાસથી હું તો સાવ કંટાળી ગઈ છું. હેલો જાગૃતિ. હેલો દિલીપ, હાઉ આર યુ? કેમ છે? આઈ એમ ફાઇન. જાગૃતિ, ચાલ આજે ફ્રાઈડે ટીવીમાં અંતાક્ષરી સિરિયલ આવવાની છે. શું નિર્માતા નિર્દેશકો આજના જમાનામાં સિરિયલ બનાવે છે. સૂર સંગીતના રણકારથી ભરપૂર અંતાક્ષરી સિરિયલે ઓલ વર્લ્ડને પાગલ બનાવી દીધી છે. જ્યાં જુઓ ત્યાં એક જ વાત, ક્લોઝઅપ અંતાક્ષરી, ક્લોઝઅપ અંતાક્ષરી. યસ દિલીપ,
કે પૂરા દેશમાં પ્રશંસા પામેલી અંતાક્ષરીના પ્રોગ્રામને તમારા ગમાર વિચાર ધરાવતા માતા પિતા સંગીતને શું સમજે? ટીવીમાં સિરિયલ ચાલુ થાય ત્યાં તો બા નાકના પોયણા ચડાવે છે અને મોઢું મડે છે, અને બાપા તો દેકારો ચાલુ કરે છે, દેકારો. જાગૃતિ, આ 18મી સદીના વિચાર ધરાવતા મારા મા બાપ આ આધુનિક જમાનાને શું સમજે? અરે કેબલ કનેક્શન તો ટીવી દ્વારા પૂરા જગતને મનોરંજન પૂરું પાડે છે. કરમ વિનાના કરસનિયા કેની જન્મમાં જઈશું? આ વાજા વાગે, ઢોલ વાગે, શરણાઈ વાગે સહી. એ આ વરઘોડો આ ભીખુડાની જાનમાં આવજો ભાઈ. તાક થયા મારો દીકરો ટપાલ દઈને વયો ગયો, અને આ પણ ભીખુડો બિચારો ટગમગ જોયા કરે. અહીંયા કાળા અક્ષરને ભાઈ કુવાને માર્યા. એ નાનપણમાં બાપાએ ભણવા બેહાર્યો, પણ આ ભાઈડા ભીખુડાને ભણતા ચડ્યું નહીં, તે નો જ ચડ્યું. એ 19 તો પાટી ફોડી નાખી, અને 46 પૂરા ગરજા પ્રેમના ખાઈ ગયો આખે આખા. તો આ ભાઈડો અભણ. હવે આ હે ને કાગળ નક્કી મારે ભાભીને વચ્ચો, ભાભી આ હગાઈનો કાગળ આવ્યો હે, અને હરકી રીતે વાંચજો, ચશ્મા બચમાં કાઢી. કયા ગામથી મહેમાન આવવાના હે, કેવો હગો હે, જો સારું ઠેકાણ હોય ને તો જલાવી દેજો. ધર્મના કામમાં જરાય ઢીલ કરતા નહીં. કા ભાઈ મારા જેવો મુરતિયો કે જડે? એ હવે ભીખા મૂંગો રે એ પેલા કાગળ વાંચવા દે. નોનસેન્સ તેમાં જઈએ જોઉં ત્યાં તારી લવારી ચાલુ ને ચાલુ. જાગૃતિ, લેટર આગળ વાંચતો કોનો છે અને શા મેસેજ છે? યસ દિલીપ, ખરેખર આ લેટર તો સગાઈનો જ છે. ભાઈડાની સગાઈનો કાગળ આવ્યો. હાલ મારા બાપાને કહો, બાપા એ બાપા. હા ભીખા, ઉભો રે તું ભાઈ રે ઉતાવળો હો. જાગૃતિ, લેટર આગળ વાંચતો કોની એન્ગેજમેન્ટનો લેટર છે? દિલીપ, આ તો મારા માસીના દીકરા મનોજની સગાઈનો છે. અને હેલો દિલીપ, આપને બંનેને તો 2 દિવસ વહેલા તેડાવ્યા છે. ઈ તો વહેલા તેડાવે ને, જી સિરીઝમાં પ્રસંગ હો. તો તું એક કામ કર, સવારે બેગ બિસ્તરા કર પેક, અને હું ડ્રાઈવરને ફોન કરી દઉં છું. કાલે સવારે વેરના લઈને આવી જાય અને આપણે કાલે નીકળી જઈએ. મારા દીકરાને સાયકલ નથી. હનુમાન, તે મારી લાજ રાખી ખરી, નકર આ હક્કોનો કાગળ આવે નહીં. એ નક્કી આ મારા ભીખુડાના કરમ આડેથી પાંદડું થોડું ખઈસું લાગે. એ નકરા હગાઈનો કાગળ આવે નહીં હો. ઈ તો એના લેખ ઉગડ્યા કે નકર આ પગના રીએ ને તળિયે ગહાઈ જાય. એ લેખ ઉકળે જ ને. એ મેં સરમરિયા દાદાની માનતા કરી હતી. એ બા, એ હું હા શનિવાર નકરા અણદની ડાળ ખાઈ રહ્યો હતો. હમણાં તું તો કાલ મગનું ઓલા ચૈનાની ડાળનો ચૈનાની હૈદી ને એટલે મગની ખાધી. એમ ને. આલે લે, આ તો બધું ઊંધું બફાણું. આ ડોહન ડોહી આ મારા નાના ભાઈ ભીખા. જરાક મારા દીકરા મર્યાદા રાખ. એ હું તારો ભત્રીજો નથી થતો, તારો બાપ સૌ. એ હા બાપા, આઈ એમ વેરી સોરી. તો ગાયરું દઈ દીધી ઇંગ્લિશમાં ગાયરું. એ તમને શું ડોફો ખબર પડે આમાં કાંઈ નથી ખબર પડતી એટલે તો ગાયરું ઇંગ્લિશમાં દીધું. હાલે લે. નકર તો ગુડા નો ભાંગી નાખી. જાગૃતિ, આ તો બધું ઊંધું બફાણું. આ મારા મા બાપ આ મારા નાના ભાઈ ભીખાની સગાઈનો કાગળ સમજી બેઠા છે. ભાઈ આ ઈ હું ઓલા ભીખાની સગાઈનો જ કહું છું. એ 4 વર્ષથી આ રખડું છું ને, આ 6 મહિનાથી તો તારી ડોહી ઊંઘે નથી આવતી. હે કાકા, હા તે આ મહેમાન કયા ગામથી આવે? તે અત્યારે આ પાવરના ધાંધિયા બરોબર. અને હાલતા ચક્કી બંધ હોય હા તો આ લાપસીનો લોટ દળાવી રાખું ને. એ વાત સાચી. એ આલે લે, આ તો બધું ઊંધું બફાણું. આ તો પછી ઊંધું બફાણું. એ આ શહેરમાં હાલે આ ઊંધિયું શાક તમારું ડોહું. એ આ ગામડામાં સેવ ટમેટાનું શાક અને ઘીની ધારે ચૂરમું. અને મહેમાન આવે છે એક વાતું. એ રોયાવ સકનમાં લાપસી જોય લાપસી. એ લાપસી જોય સકનમાં. તે લાપસી ઠોકો. અને મહેમાન આવે છે કે વાતું. અને જો હાગો હારો હોય ને તો જેલ ઠપ કરી દેવી છે. એમાં કઈ ઢીલ રખાય? અત્યારે એક તો થતા નથી.
એ બાપા એ તમે નિરાયત રાખો પેલા કાગળ વાંચવા દ્યો, પેલા પૂરી મારી વાત સાંભળો. જો આ કાગળ રહ્યો ને ઈ ભીખાની સગાઈનો નથી, તઈ? પણ મારા શાળા મનોજની સગાઈનો છે. હા, બે હળેલ ઉભરી ગયેલ ગાજર જેવું તેમાં કે મારા શાળાની સગાઈનો. હવે આ કાકો 40 વર્ષથી આ વાંઢો આટા મારે છે અને તારે હકમાં શું તારે હારાનું કરવું છે? એ જોવો ને આ માનો જઈનો ભાઈ વાંઢો રખડે અને હગાઈ હાડાની કરવી. એ શર્મા ગગા એ જેદીથી આ સુધરેલ હવે ઘરમાં પગ મૂક્યો હે ને એ હું તો મારો દીકરો કોઈ બેઠી દીકરો એ ગગા એ ન ભાઈ મારા ભીખુડાનું જો ભૂંડું વાંચીશ તો તારા હાથમાં તો હાસલા ઉઠશે હાસલા. એ નોનસેન્સ ડોસી ખબરદાર જો મારા ભાઈ વિશે એક શબ્દ આગળ અરે ગાયરું છે ની દે તો હમણાં જ મારા પીર ચલી જાય અને તમારા બંને ડોસી ડોસા પર હું ચેપ્ટર કેસ દાખલ કરી. ઠોકી દે તું તારે. આમ એ આ માવ મારા દીકરા આ શું કીએ એ બઈને કીએ જેલમાં પૂરવા હે અને જેલના હરૈયા ગણવા છે. હવે આવી પરજાતે નહીં પીપરે પાણી રેડતી હોય. હવે રફાડિયા ગયો ત્યાં કેને ખબર છે ક્યાં પાણી રેડે એકાબીજાને ઢીંઢા જ ફરી મૂકે મારા દીકરા. એ મીઠા વગરના એ આ સુધરેલ વાવ ઊભી મા બાપ ને ગાયરું દીએ અને આ ભણેલ ગગો ઊભો હાંભરે. એ શર્મા ગગા શર્મા. ખબરદાર હવે જો કોઈ એક શબ્દ આગળ બોલ્યા છો આ હગાઈના કાગળિયાએ તો મારા ઘરને યુદ્ધનું મેદાન બનાવી દીધું. એ બાપા આ મોટો મારા મોજી ડોરા ફાડે કઈનો. હવે તું મૂંગો રે તું આ તારા મૂર્ખતા ભરેલા વર્તને તો એને મારા સંસારમાં લાય લગાડી દીધી. તે એમાં શું મોરો પડી ગયો? હનુમાને લંકામાં લગાડી એ માયા તે લગાડી. એ બાપા જીયા જો ને અહીંયા ભડકા થઈ હવે ભમરાના મૂંગો મર એ તારા હકની ઓરીએ તો આ ઘરને ધજાગરે ચડાવ્યું. એ મૂંગો શું કામ રીએ? એ મારો ભીખુડો કાય અધરતી નથી પડ્યો. હા તે ઇનામમાં નથી લાગ્યો કાઈ. આ એમ નથી ઇનામમાં હા. લાગ્યો. એ રોયા આ ફેશનના ફારકા હવે તો આપણા સંસારમાં લાય લગાડી દીધી લાય. એ આજથી તમને કહી દઉં એક આ ઘરમાં ફેશનનો ફારકો વહુ નહીં અને કા હું નહીં. જ્યાં સુધી આ પત્રની પૂરી સમજ નહીં મળે ત્યાં સુધી આ ઘરમાં કજિયા કંકાસ નહીં જાય. માટે હેને હવે આ હું ભીખા તું જા અને ટીનિયા ટપાલીને બોલાયો જા. હા ઈ મારો દીકરો હાચો બાપા. હા એદુનો આ ટપાલ દઈ ગયો ને ઘરમાં એદુની બાંડી ઘો. હવે તું કાકા ટપ્પલ દેખીને અરગોઠિયા ખાતો તો હવે તો આ મેં કીધું મારી હગાઈ નો આવ્યો તો હવે ભમરાના વાતા આવતું ને હાલી નીકળી છો. આ ટીનિયા જા બોલાવ હવે બોલાવ જા. જ્યાં સુધી સગાઈના પત્રની પૂરી સમજ નહીં મળે ત્યાં સુધી આ ઘરમાં કજિયા કંકાસ નહીં જાય. માટે જ હું આ ટપાલ ટીનિયા ટપાલીના મોઢે વાંચી સંભળાવવા માંગુ. કારણ કે મને તો ખબર છે કે તમને એકઈને મારા ઉપર તો લીગરી કે વિશ્વાસ આવશે નહીં કે આ કાગળ કોનો છે. એ ધીરજ રાખો ધીરજ. એ ગણેના કામ ગણે રોડવશે. એ હમણાં ટીનીઓ ટપાલી આવશે અને ચોખ્ખું દીવા જેવું કહી દેશે કે આ હગાઈનો કાગળ કેનો છે. ક્યાં મારો દીકરો ગયો ટીનો? ટીનિયા ટીના હાલ આ ઘરમાં ઘો કરી ગઈ હાલ. ક્યાં ટપાલ દેવા મરી ગયો આ મારો દીકરો ભાઈ? અને કામ જાણી બોરા આ નેહડા નથી વયો ગયો ને? હા આવ્યો ખરો લે. આ તો મારો દીકરો બીજા કોકને માથે કઈક ટોપો નાખીને પકડીને આવ્યો લાગે. હા કે આ ટીનીઓ હળી આ તમારો ભીખુડો મને હળી બોલાવા આવ્યો. હા તે 14 નાલામાં હું સંડાસ બેઠો હતો. તે ડબલાને ઠેબુ મારીને એમ હા હળી કે અમારા ઘરમાં ઘો કરી ગઈ. એ ક્યાં ઘો કરી ગઈ? તે પાણી હચડું બગાડ્યું જ નહીં. પાણી એમને ડબલું અહીંયા ને પડ્યું. એ મારા દીકરાએ આ ભમરાને ઘરમાં ઘો ગાલીને હાથરે બેરું પૂછ્યું. એ ગેલા બાપા તમે ચિંતા કરો માં. અમારો ધંધો જાય એરું પકડવાનો છેલ્લી 3 પેઢીથી.
સમજી ગયા ગમે એવો એરું હોય ને પૈકડે પાક એ ટીના કાકા આ ઘરમાં ગો પૂછડા વગરની કરી ગઈ છે. એ હવે તું મૂંગો રે મેં કીધું આ અત્યાર લગી કેમ કાંઈ બોલ્યો નહીં ત્યાં તે શુભ શરૂઆત કરી શબ્દ બા બોલવા નથી દેતો. આ સગાઈના કાગળનું રહસ્ય સમજ્યા વગર આ મારા મા બાપના મગજમાં ઊંધું ભૂસું ભરાવનાર તું જ મૂરખ છે. એ નિરાત રાખો એ હમણાં ટીના કાકા ટપાલ વાંચશે હા. અને ચોખ્ખું કહી દેશે કે આ ટપાલ કેની છે હા ઈ સાચું. હા લેવો ભાભી ટપ્પા